રામ મિત્રો, આજે આપણે બ્લોગ ચાલુ કરેલી છે. મારી બેન પણ છે અહીંયા, તમને બતાડું. બેનને આજે આપણે ટ્રુથ કે ડેર આપવાનું છે. ટ્રુથ કે ડેરમાં એવો પ્રશ્ન હું પૂછી આ વરસાદનો. બેન ટ્રુથ કે ડેર લઈશ? ડેર. તો હું કામ કહું તારે કામ પૂરું કરવું જોઈશે. એટલે મારું કામ એ છે કે જા તું તાર મમ્મી પાસે જા અને રહીને જાઈને એમ કે મમ્મી આઈ લવ યુ. જા, આ મારું ડેર હે. હાલ હું તારી હારે ચૌ વ્લોગ બનાવતો હાલ જા. પેલા તો મમ્મીને પૂછજે વ્લોગ ચાલુ હે. પ્રશ્ન પૂછું તો કાંઈ વાંધો નહીં ને. હા જા. અને જો આમાં અમારે છેલ્લે બ્લોગમાં તમને નાની બેનપણીને પણ બતાડીશ. ચલો જો આ મેં રહ્યું નહીં આપણું ઘર છે. હાલો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા હોય. આ ખોલ્યું અખડાવું આવ્યું એટલે ખોલે. હાલો ઓલા દરવાજા હાલ. આપણે જો નાયું ને એવું ડેર આપ્યું છે કે તાર મમ્મીને કે આઈ લવ યુ મોમ. એમ મજાકમાં એવું નાયું ડેર મારી ગયું એટલે આપણે એને ટ્રુથ કે ડેર આપ્યું છે. એ જે મારી ગયું આપણે એને આપ્યું. હા જો નાયું જાય જ છે. દરવાજો ખુલતો નથી. જો આપણે નાયું આપણું ડેર પૂરું કર્યું છે. તમે જોઈ શકો છો. કીધું મમ્મીને આઈ લવ યુ મમ્મી. આપણું ડેર પૂરું કર્યું છે. બધે જોઈ જ શકો છો. ડેર પૂરું કરી દીધું હે ને નાયું. હવે આપણે આ નાની બેનપણીને ટ્રુથ કે ડેર આપશું. જોઈશું ટ્રુથ કે ડેરમાં શું થાય છે. બ્લોગમાં ટ્રુથ કે ડેર આપવાનું છે. ટ્રુથ કે ડેર આપશું ફાઇનલ એટલે ફાઇનલ ટ્રુથ કે ડેર આપવાનું છે. જો તમને વ્યૂ બતાવ્યો તળાવનો, આકાશનો. જો મિત્રો, આ છે નાની બેનપણી. આપણે એને પૂછશું ટ્રુથ કે ડેર લેવાનું છે. શું લેવાનું તમારે? ડેર. તો આપણે એને પાકી બેનપણી છે આની. તો આપણે એને એવો ચાન્સ આપી તું રહીને તારી બેનપણીને 2 લાખ માર. હાલ ડેર પૂરું કરવું જોઈશે. બેનપણી હોય તો ડેર હોય તો હાલો કરો પૂરું. જોઈએ આપણે જોરથી 2 મરાઈ ગયા. જોરથી મારવાનું ન હાલે એમ. હાલો એક જોરથી માર્યો એટલે થઈ જાય. બસ હા, હવે સાચું ડેર પૂરું કર્યું. હવે આપણે વ્લોગ બંધ કરી પછી ચાલુ કરીશ. બાય બાય, ટાટા, સી યુ. જોઈ શકો છો અહીંયાનો વ્યૂ.